નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11ની પરીક્ષા પાસ કરી ધોરણ 12માં આવી ગયા છો. મિત્રો, ધોરણ 12 આપણા માટે ખૂબ અગત્યનું વર્ષ છે. આગળની ભવિષ્યની સારી ફેકલ્ટીઓમાં એડમિશન મેળવવા માટે ધોરણ 12ના ટકા ખૂબ અગત્યના છે. ધોરણ 12ની અંદર અભ્યાસ કર્યા બાદ તમારે ગુજકેટ, નીટ, JEE જેવી વધારાની પરીક્ષાઓ આપીને તેમાં પણ સારા ગુણ મેળવી વિવિધ લાઈનોમાં તમે પ્રવેશ મેળવી શકો છો. પણ આ બધી પરીક્ષાઓમાં તમે સારા ગુણ ત્યારે જ મેળવી શકો કે જ્યારે ધોરણ 11 અને 12નો અભ્યાસક્રમ તમે સમજીને સંપૂર્ણપણે પચાવેલો હોય. ઉપર છલ્લું આવડવાથી કે ગોખી દેવાથી માત્ર એટલું જ આવડશે, પરંતુ જો તમે સમજીને તૈયારી કરશો તો ગમે તેવા પ્રશ્નો પણ તમે હલ કરી શકશો. મિત્રો, તમે બધા 12મા ધોરણમાં પ્રવેશ મેળવી ચૂક્યા છો હોય તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. 12મા ધોરણની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર ભાગ 1 અને ભાગ 2 એમ 2 પુસ્તકો છે. ભાગ 1ની અંદર 8 પ્રકરણ છે. ભાગ 2ની અંદર 6 પ્રકરણ એમ કરીને કુલ 14 પ્રકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, 11મા ધોરણમાં મોટાભાગે તમે ગતિશાસ્ત્રની વાતો કરેલી. લગભગ બધા જ ચેપ્ટરોમાં મોટાભાગના પ્રકરણોમાં સુરેખ ગતિ, ચાક ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, દોલન ગતિ, ઉષ્માની ગતિ, ગ્રહોની ગતિ, ટૂંકમાં બધી ગતિની જ વાતો હતી. ગતિશાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ 11મા ધોરણમાં તમે કરી દીધો. 12મા ધોરણમાં થોડો ટૉપિક બદલાય છે. મિત્રો, વિદ્યુતશાસ્ત્ર ભણવાનું આવશે, જે તમારા માટે તદ્દન નવું છે. શરૂઆતના 4 પ્રકરણમાં એમાં પહેલાં 3 પ્રકરણમાં ટોટલી વિદ્યુતની જ વાતો છે અને એને વિદ્યુતશાસ્ત્ર કહીશું આપણે. ત્યાર પછી 4થા પ્રકરણમાં વિદ્યુતમાંથી ચુંબકત્વ ઉત્પન્ન કરી શકાય તો વિદ્યુત અને ચુંબકત્વને સાંકળતું પ્રકરણ છે. 5મા પ્રકરણમાં ટોટલી ચુંબકની જ વાતો કરવાની છે, એટલે ચુંબકને લગતું પ્રકરણ છે. 6થા પ્રકરણમાં ચુંબકીય ક્ષેત્રોની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવાની વાતો છે. એના પછીના 7મા પ્રકરણમાં એસી વિદ્યુત, વિદ્યુતના 2 પ્રકાર એસી અને ડીસી, એ પૈકી એસી વિદ્યુતની વાતો કરીશું. શરૂઆતના બધા પાઠોમાં ડીસી વિદ્યુતની વાતો છે. 7મા પાઠમાં એસી વિદ્યુત પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટની વાતો કરીશું. 8મા પાઠની અંદર વિદ્યુત અને ચુંબકત્વના બનેલા તરંગો, જેને વિદ્યુત ચુંબકીય તરંગો કહીશું. આધુનિક સંદેશા વ્યવહારના સંદેશવાહકો એવા તરંગોની વાતો કરીશું. આ રીતે ભાગ 1 પૂર્ણ થશે. ભાગ 2ની અંદર શરૂઆતના 2 પ્રકરણ 9 અને 10, એમાંથી ઘણું ખરું તમે 10મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, પ્રકાશ ઉપર આપણે પ્રકાશ પાડવાનો છે. તો લેન્સ, અરીસા, પ્રિઝમ, એ બધી વાતો એ પ્રકાશશાસ્ત્રમાં આપણે ભણીશું. ત્યાર પછીના પ્રકરણોમાં આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, વિકિરણો 2 પ્રકારના સ્વભાવ ધરાવે, કણ અને તરંગ, એ બંનેની વાતો કરીશું આપણે. ત્યાર પછી પરમાણુ, કોઈ પણ દ્રવ્ય અસંખ્ય પરમાણુઓનું બનેલું હોય તો એ પરમાણુની વાતો કરીશું. એનું એક આખું અલગથી ચેપ્ટર છે. મિત્રો, ત્યાર પછી પરમાણુ શાનું બનેલું હોય તો એના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય છે. તો એ ન્યુક્લિયસ
ઉપર પણ આપણે અભ્યાસ કરવાનો છે, તો એનું પણ એક આખું પ્રકરણ છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સથી તમને માહિતગાર કરવા માટે પાયામાં ઇલેક્ટ્રોનિક્સ વિશેની વાતોનું એક પ્રકરણ, ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની વાતો છેલ્લા પાઠમાં આપણે કરીશું. કારણ કે ભવિષ્યમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ ભણવાનું આવશે. આજનો યુગ ઇલેક્ટ્રોનિક્સનો યુગ છે, એટલે તમને થોડા ઘણા એનાથી માહિતગાર કરવા માટે ધોરણ 12માં એ પ્રકરણ પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા રૂપે દાખલ કરેલું છે મિત્રો, તો એની પણ વાત કરીશું. ટૂંકમાં 12મા ધોરણમાં આપણે શું ભણવાનું છે એનો મેં આછો પાત્રો ખ્યાલ તમને આપી દીધો. 11મામાં ટોટલી ગતિશાસ્ત્ર વિશે વાતો કરી, 12મામાં આપણે આ બધું ભણવાનું છે મિત્રો. આપણે પરીક્ષા પદ્ધતિમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ પ્રકાર બે ભાગમાં આપણું આખું પ્રશ્નપત્ર હોય છે. પાર્ટ એમાં OMR 50 ગુણના OMR હોય. દરેક ગુણ વિકલ્પ કૌંસમાંથી તમારે પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો હોય છે. MCQ ટાઈપનું પ્રશ્નપત્ર 50 ગુણનું હોય છે મિત્રો, 1 કલાકનું. ત્યાર પછી પાર્ટ બી જે 2 કલાકનું પ્રશ્નપત્ર છે, જે થિયરી ટાઈપનું હોય છે, જેમાં ભૌતિક વિજ્ઞાનની અંદર A, B અને C એમ 3 પ્રશ્નો, પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, અથવા વિભાગ A, વિભાગ B અને વિભાગ C, આમ 3 વિભાગોમાં આપણું પાર્ટ બી વહેંચાયેલું હોય છે. વિભાગ એની અંદર 2 ગુણના પ્રશ્નો કે 2 ગુણને લાયક નાના દાખલા પૂછાતા હોય છે. 16 માર્ક્સનો આ પ્રશ્ન છે, 8 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. ત્યાર પછી વિભાગ બીની અંદર 3 ગુણના પ્રશ્નો કે દાખલા, મોટાભાગે દાખલા જ હોય છે, અંદર 3 ગુણનો એકાદ પ્રશ્ન પણ હોઈ શકે મિત્રો. આવા 6 પ્રશ્નોના જવાબ તમારે આપવાના, એટલે 6 તરી 18 ગુણ. વિભાગ સીની અંદર થોડા મોટા પ્રશ્નો, મોટા દાખલા હોય છે, દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે. આવા 4 પ્રશ્નોના જવાબ લખવાના, એટલે 4 ચોક 16. તો આમ ભાગ એ 16 માર્ક્સનો, ભાગ બી 18 માર્ક્સનો અને ભાગ સી 16 માર્ક્સનો, એમ કરીને પાર્ટ બી 50 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. તો આ રીતે પાર્ટ એ અને પાર્ટ બી 50 ગુણના એમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મિત્રો. તમે જુઓ કે પાર્ટ બીમાં આજ સુધી મોટાભાગે 18 ગુણના દાખલા, પાર્ટ સીમાં વિભાગ સીમાં લગભગ 2 દાખલા તો પૂછાતા જ હોય છે, એટલે 4 ને 4 8 ગુણ, 16 ના 8 24 ગુણ. પાર્ટ એમાં એકાદ દાખલો પૂછાતો હોય છે, તો 24 ને 2 26 ગુણ, એટલે 50માંથી 26 ગુણ, એટલે કે લગભગ અડધો એક્ઝામ્પલ ટાઈપનું પ્રશ્નપત્ર આપણું હોય છે. અને એક્ઝામ્પલ એ રોકડિયા ગુણ છે મિત્રો. એટલે જો ભૌતિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા હોય, તો ઓછી મહેનતે વધુ ગુણ લાવવા હોય, તો સૂત્રો અને દાખલા ઉપર આપણે વિશેષ જોક આપવો જોઈએ. કારણ કે દાખલા એ રોકડિયા ગુણ આપતા પ્રશ્નો છે. તમે એ ગણી દીધો, સાચો જવાબ આવી જાય તો લગભગ પૂરેપૂરા માર્ક્સ મળે. પ્રશ્નોમાં ગમે તેટલો સારો પ્રશ્ન લખ્યો હોય તો પણ કોઈ સામાન્ય એકાદ મુદ્દો લખવાનો રહી જાય તો પણ પરીક્ષકો અડધો ગુણ કાપી નાખતા હોય છે, જ્યારે દાખલામાં એવું હોતું નથી. એટલે ભૌતિક વિજ્ઞાનમાં સારા ગુણ લાવવા માટે દાખલા તૈયાર કરવા એ ખૂબ જરૂરી છે. એટલે મારી તમને સોનેરી સલાહ છે મિત્રો કે દાખલા ઉપર આપણે વિશેષ ફોકસ પાડીશું. બીજું, ફિઝિક્સ સહેલો જ વિષય છે, રોજનું રોજ તૈયાર કરવાનું. આ પહેલા દિવસે હું તમને એક સૂત્ર આપું છું, રોજનું રોજ. જો તમે રોજનું રોજ તૈયાર કરશો તો ભૌતિક વિજ્ઞાન જેટલો સરળ વિષય તમને જોવા નહીં મળે. હા, ભૌતિક વિજ્ઞાન લોબું છે,
અને તમે જો રોજનું રોજ તૈયાર ન કરો તો છેલ્લા દિવસોમાં બધું તૈયાર કરી શકાતું નથી અને એના કારણે આપણને આ વિષય અઘરો પડે છે, છેવટે નપાસ થવાની નોબત આવે છે. જો તમે રોજનું રોજ તૈયાર કરશો તો આજે ચલાવેલો પ્રશ્ન તમે તૈયાર કરેલો હશે તો આવતીકાલના પ્રશ્નમાં શિક્ષક શ્રી જ્યારે તમને સમજાવે તો બીજો પ્રશ્ન પણ તમને સહેલાઈથી આવડી જાય, કારણ કે આગળના દિવસનું એમાં ઉપયોગમાં આવતું હોય તો તમે સહેલાઈથી સમજી શકો. બાકી આગળના દિવસનું જો તૈયાર જ ન કર્યું હોય અને બીજા દિવસે સાહેબ સમજાવે કે ભાઈ ગઈકાલના પ્રશ્નમાં આપણે આ રીતે સમજ્યા હતા એનો અહીંયા ઉપયોગ કર્યો, પણ જો ગઈકાલનું જ આપણને ના આવડતું હોય તો નવું પણ ક્યાંથી આવે અને એના કારણે વિષય તમારા માટે ધીમે ધીમે અઘરો બનતો જાય અને પછી અઘરો બનતો જાય એટલે વિષય પ્રત્યે નફરત પેદા થાય. મગજની અંદર એક ગ્રંથિ બેસી જાય કે ફિઝિક્સ એટલે આપણને ન જ આવડે અને એના કારણે છેવટે તમને આ વિષય અઘરો લાગે. બાકી રોજનું રોજ તૈયાર કરો તો ફિઝિક્સને તમે સરળ બનાવી શકો મિત્રો. એટલે આજે હું પહેલા જ દિવસે તમને એક સૂત્ર આપું છું, રોજનું રોજ. જેમ ક્રિકેટની અંદર 50 ઓવરની વન ડે હોય, સામેની ટીમે 350 રન બનાવ્યા હોય, હવે આટલા જુમલાને જો આપણે પાર પાડવાનો હોય તો પહેલી જ ઓવરથી રન રેટ જાળવવી પડે, તો જ આપણે છેલ્લી ઓવર આવતો પહેલો મેચ જીતી શકીએ મિત્રો. પણ જો પહેલી જ ઓવરથી તમે ઠૂચુક રમો, રન જ ન કરો, એક 2 રન કરો તો પાછળની ઓવરોમાં એવરેજ ખૂબ વધી જાય, પરિણામે હુરજુર બેટ વેચવું પડે, પ્રેશર આવી જાય, ખેલાડીઓ આઉટ થઈ જાય, છેવટે મેચ ગુમાવવાનો વારો આવે. એમાં આપણો અભ્યાસક્રમ પણ લોબો હોવાથી પહેલેથી જ રન રેટ રાખવી પડે મિત્રો. છેલ્લે પછી આપણે બધું વચવા જઈએ તો ટેન્શનમાં આવી જઈએ, કશું તૈયાર ન થાય, છેવટે નપાસ થવાની નોબત આવે. એટલે મારી આ સોનેરી સલાહ છે કે રોજનું રોજ તૈયાર કરવા. જોઈએ હવે આપણે વિશેષ, તમે બધા હોશિયાર છો જ, મારે તમને ખાસ સલાહ આપવાની જ ન હોય. હવે આપણે આપણા અભ્યાસમાં જ આગળ વધીશું. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પાઠ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. મિત્રો, હું મારો પરિચય આપી દઉં. મારું નામ કિરણભાઈ સી પટેલ, વિજાપુર કેપી પટેલ સેકન્ડરી અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં છેલ્લા 22 વર્ષથી હું ટીચિંગ કાર્ય કરી રહ્યો છું. મારું મૂળ વતન વિસનગર જોડે ગાગરેટ ગામ છે મિત્રો. જોઈએ હવે હું તમને જે કંઈ સમજાવું એ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આપણો પહેલો પાઠ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. મિત્રો, આધુનિક યુગમાં આ માનવજાત જે સુખ સાહેબી સુખાકારી ભોગવી રહ્યો છે એના પાયામાં ટેકનોલોજીનો વિકાસ, ટેકનોલોજીની શોધખોળો જવાબદાર છે. આપણા દાદાઓ, એમના પણ આગળના દાદાઓ, તમે જાણતા હશો કે બહુ દુઃખભરી જિંદગી જીવતા હતા. એ વખતે ઘરની અંદર અંધારું હોય, પ્રકાશ માટે કેરોસીનનો દીવડા સળગાવતા હતા. કોઈ સંદેશા વ્યવહારની ટેકનોલોજીઓ પણ નહોતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ સંદેશો મોકલવો હોય તો ચાલીને જવું પડતું. કોઈ સાધનોની પણ સગવડ નહોતી, એટલે ચાલતા જ જવું પડતું મિત્રો. જ્યારે આજે આપણે કેટલા બધા સુખી છીએ. ઘરની અંદર જવાળાની જરૂર પડે તો આ સ્વિચ પાડી ટ્યુબલાઇટ બલ્બ ચાલુ થઈ જાય. ગરમી લાગતી હોય તો આ સ્વિચ પાડી પંખો ચાલુ થઈ જાય, એસી ચાલુ થઈ જાય, ઠંડા કુલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિવિધ પ્રકારના યંત્રો, સ્કૂટર, સાયકલ, ગાડીઓ, આવા બધા સાધનો આજે આપણે ઉપયોગમાં લઈએ છીએ. સંદેશા વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાનું આદાન પ્રદાન કરવા માટે ટેલિફોન, મોબાઈલ, સ્માર્ટફોન, આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધી ટેકનોલોજીની શોધખોળને કારણે આજે આપણે આ સુખ સાહેબી ભોગવી રહ્યા છીએ. માનવજાતની સુખાકારી માટે ઉર્જાનો વિવિધ સ્વરૂપો, તમે વિવિધ પ્રકારની ઉર્જાઓ વિશે જાણો છો. રાસાયણિક ઉર્જા,
વિદ્યુત ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, ઉષ્મા ઉર્જા, તો આ બધી ઉર્જાઓ માનવજાતની સુખાકારી માટે ઉપયોગી છે. વિદ્યુત ઉર્જા આપણા માટે ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. મિત્રો, વિદ્યુત ઉર્જાની એક ખાસિયત એ છે કે વિદ્યુત ઉર્જાનો આપણે સહેલાઈથી સંગ્રહ કરી શકીએ છીએ. આપણા મોબાઈલમાં સ્ટોરેજ બેટરીઓ હોય તો આપણે એ બેટરીની અંદર ચાર્જર ગોઠવીને વિદ્યુત ઉર્જાનો અંદર સંગ્રહ કરી શકીએ છીએ. વિદ્યુત ઉર્જાની એક બીજી ખાસિયત એ છે કે વિદ્યુત ઉર્જાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકીએ છીએ. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જા ધાતુઓના તાર દ્વારા આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તો આ રીતે વિદ્યુત ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. વળી વિદ્યુત ઉર્જાનું અન્ય બીજા પ્રકારની ઉર્જાઓમાં રૂપાંતરણ પણ કરી શકાય છે. આપણે કપડાઓને ઇસ્ત્રી કરવી હોય તો ત્યાં ગરમી ઉષ્મા ઉર્જાની જરૂર પડે, તો વિદ્યુત ઉર્જાનું ઇસ્ત્રી દ્વારા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બલ્બમાં તમે વિદ્યુત ઉર્જા આપો તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ટૂંકમાં વિદ્યુત ઉર્જાની એક ખાસિયત એ પણ છે કે વિદ્યુત ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય, એનો સંગ્રહ પણ કરી શકાય અને એક પ્રકારની વિદ્યુત ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ પણ કરી શકાય છે. વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. મિત્રો, આ ટેકનોલોજીનો જીવ જો કહેવો હોય તો એ વિદ્યુત છે. જો વિદ્યુત જ ન હોય તો આ ટેકનોલોજીનો કોઈ મિનિંગ નથી રહેતો. તમારા ઘરે 50,000નું એસી હોય કે મોંઘું ફ્રીજ હોય, પણ જો ઘરમાં વિદ્યુત જ ના આવતો હોય તો પછી એ કિંમતી સાધનની કોઈ કિંમત રહેતી નથી. એટલે વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે, જન્મદાત્રી છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. આ વિદ્યુતના પાયાના પથ્થરો એટલે વિદ્યુત ભારો. આ વિદ્યુતમાં કોણ કામ કરે છે? તો મિત્રો, વિદ્યુત ભારો કામ કરે છે. અને એટલે આપણે આ પાઠની અંદર આ વિદ્યુત ભારો વિશે સૌથી પહેલાં આપણે ભણવાનું આવશે. આપણે આ પાઠમાં મોટાભાગે સ્થિર વિદ્યુત ભારો, આવા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો, તેમના ગુણધર્મો, તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ, એમનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો, આ બધાની વાતો આપણે આ પાઠમાં કરવાની છે. મોટાભાગે બધી વિદ્યુત ભારોને સ્થિર વિચારીને જ બધી વાતો કરવાની છે. આવા ભૌતિક વિજ્ઞાનને સ્થિત વિદ્યુત શાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે. સ્થિતનો મતલબ સ્થિર. સ્થિર એટલે કે જે ગતિ કરતું ન હોય, જે સમય સાથે બદલાતું ન હોય. એટલે ટૂંકમાં આપણે આ પ્રકરણમાં સ્થિર વિદ્યુત ભારોને ધ્યાનમાં રાખીને બધી ચર્ચાઓ કરીશું. એટલે આવા ભૌતિક વિજ્ઞાનને સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ વિદ્યુત વિશે થોડી માહિતી તમને આપું તો આપણે પહેરેલો સિન્થેટિક કપડો અથવા શિયાળામાં આપણે જ્યારે સ્વેટર પહેરીએ છીએ, આ સ્વેટર આપણે ઉતારતા હોઈએ તો એ વખતે ખાસ કરીને સૂકા હવામાનમાં તમે અનુભવ્યું હશે કે આ સ્વેટરને કપડાં બધું ઉતારતી વખતે તણખા કે તડ જેવો અવાજ તમે જોયો હશે. બહેનો પોલિએસ્ટર સાડીઓ પહેરતી હોય છે અને આ સાડીઓમાં, આ કપડાઓમાં તો તમને ખાસ આવું થતું જોવા મળશે. તડ અવાજ, તણખા થતું જોવા મળશે. તો મનમાં તમને પ્રશ્ન થવો જોઈએ કે આવું કેમ? તો મિત્રો, આના માટે આ વિદ્યુત ભારો જવાબદાર છે. તમે ચોમાસાની ઋતુમાં આકાશમાં થતી મેઘગર્જના અને એ વખતે મેઘગર્જના દરમિયાન આકાશમાંથી પૃથ્વી તરફ આવતી વીજળી તમે જોઈ હશે. તો આ વીજળીમાં પણ આવા વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે. ઘણીવાર આપણે કોઈ કારનો દરવાજો આમ આસ્કેથી ઉગાડતા હોઈએ, બસમાં આપણી સીટ ઉપર એકદમ સરકતા હોઈએ આમ, એટલે કે ઘર્ષણ થતું હોય,
અથવા અને એ સંજોગોમાં આ ઘર્ષણથી અવાહક સપાટીઓના ઘસાવાથી જે વિદ્યુતભારો ઉત્પન્ન થાય અને જો તમે એ સંજોગોમાં કોઈ લોખંડનો સળિયો પકડો તો એ વિદ્યુતભારો તમારા શરીર મારફતે એ સળિયામાં થઈ અને વહન પામી અને એના કારણે તમારા શરીરમાં એક પ્રકારનો હળવો કરંટ પસાર થાય, જેના કારણે તમે વિદ્યુત આંચકો અનુભવતા હો છો મિત્રો. તો આનું કારણ આપણા શરીર મારફતે થતા વિદ્યુતભારનું વહન છે મિત્રો. આ વિદ્યુતભાર ક્યાંથી આવે? તો અવાહક સપાટીઓના ઘસાવાથી આવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો હોય છે. જો એને વહન કરવાની જગ્યા મળે તો એ વહન પામીને કરંટ ઉત્પન્ન કરે અને એના કારણે આવા વિદ્યુત ઓચકા લાગતા હોય છે મિત્રો. તો આપણે આ પાઠમાં આવા વિદ્યુતભારોની સૌથી પહેલાં વાતો કરીશું મિત્રો. બરાબર? તો જોઈએ વિદ્યુત ભારો, એના વિશે આપણે આગળ વાત કરીએ. મિત્રો, કોઈ પણ દ્રવ્યના બંધારણમાં અસંખ્ય પરમાણુ રહેલા હોય છે. આ દરેક પરમાણુનું બંધારણ આપણે વિચારીએ તો તમે રસાયણશાસ્ત્રમાં પણ ભણતા હશો કે દરેક પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય છે અને એ ન્યુક્લિયસ કદમાં ખૂબ નાનું હોય. એ ચિત્રમાં તમે સમજી શકો એ માટે થોડું મોટું દોરું છું મિત્રો. તો કોઈ પણ દ્રવ્યના બંધારણમાં આવું ન્યુક્લિયસ હોય. આ ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન રૂપી ધન વિદ્યુતભાર આવેલો હોય છે અને વિદ્યુતભાર વગરના એવા ન્યુટ્રોન આવેલા હોય છે. વીજભાર રહિત એવા ન્યુટ્રોન આવેલા હોય છે. તો આમ ન્યુક્લિયસ આવા પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે. આ ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને ઇલેક્ટ્રોન પણ એક વિદ્યુતભારિત કણ છે, પરંતુ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે એવું આપણે કહીએ છીએ મિત્રો. તો આમ પ્રોટોન ધન વિદ્યુતભારિત કણ છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે, ન્યુટ્રોન વિદ્યુતભાર વગરનો કણ છે. તો દ્રવ્યના બંધારણમાં આવા બધા કણો આવેલા છે મિત્રો. આધુનિક સંશોધનો મુજબ આ પ્રોટોન, ન્યુટ્રોન એ બધા પણ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. ક્વાર્ક્સ બે પ્રકારના શોધાયેલા છે. એક અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ. તો ક્વાર્ક્સના બે પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. તો આમ પ્રોટોન અને ન્યુટ્રોન એ આખરી નથી, એ પણ આવા ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે એવું આધુનિક સંશોધનોમાં જોવા મળ્યું છે. અપ ક્વાર્ક્સ કોને કહેવાય? તો +2/3 E જેટલો વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ કહેવામાં આવે છે, જ્યારે -1/3 E વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ કહેવામાં આવે છે મિત્રો. આ અપ ક્વાર્ક્સ, આ ડાઉન ક્વાર્ક્સ. પ્રોટોનનું બંધારણ આપણે જોઈએ તો પ્રોટોનની અંદર 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સ રહેલો છે, એટલે કે UUD, અપ અપ અને ડાઉન. તો પ્રોટોન 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. જો તમે એનો કુલ વીજભાર ગણો તો 2 અપ છે, 1 ડાઉન છે. માટે જો અપનો વિદ્યુતભાર +2/3 વત્તા ડાઉનનો વિદ્યુતભાર -1/3 એટલે 2 દુ 4/3 -1/3 દેટ મીન્સ 3/3 3 3 ઉડી જાય
એટલે પ્લસ ઈ. તો આમ પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ હોય છે. હું ન્યુટ્રોનની વાત કરું મિત્રો, તો ન્યુટ્રોન પણ ક્વાર્ક્સનો બનેલો છે. તો ન્યુટ્રોનની અંદર મિત્રો એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ રહેલા છે, એટલે યુ ડી ડી. ન્યુટ્રોનનું બંધારણ આવું છે મિત્રો. જો તમે એનો વિદ્યુતભાર ગણો તો એક અપ અને બે ડાઉન. અપનો વિદ્યુતભાર +2/3 વત્તા ડાઉનનો વિદ્યુતભાર -1/3. ધેટ મીન્સ 2/3 પ્લસ માઇનસ -1/3, સોરી 2 સાદુરૂપ આપશો તો 0. તો આ રીતે ન્યુટ્રોન વિદ્યુતભાર રહી છે. તો આ મેં એક વધારાની માહિતી તમને આપી કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. ક્વાર્ક્સ બે પ્રકારના, અપ અને ડાઉન. +2/3 વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ, -1/3 વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ કહેવામાં આવે છે. આવા ક્વાર્ક્સ ભેગા મળી પ્રોટોન ન્યુટ્રોન બનાવે, એ બધા ભેગા મળી ન્યુક્લિયસ બનાવે. ન્યુક્લિયસની સાથે ઇલેક્ટ્રોન ભેગા મળી અને પરમાણુ બનાવે. આવા પરમાણુઓ ભેગા મળી અણુ બનાવે. અણુઓ ભેગા મળીને દ્રવ્યની રચના કરતા હોય છે. તો આમ દ્રવ્યની રચનામાં આવા પાયાના વિદ્યુતભારો તરીકે આ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ બધા રહેલા છે મિત્રો. તો કોઈ પણ દ્રવ્યનું બંધારણ આવા પ્રોટોન, ઇલેક્ટ્રોનને આભારી હોય છે. તો મેં તમને મિત્રો આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે કે પ્રોટોનની અંદર બે અપ અને એક ડાઉન એકબીજા સાથે જકડાયેલા હોય છે. એકલો અટુલો સ્વતંત્ર ક્વાર્ક્સનું અસ્તિત્વ જોવા મળ્યું નથી. જેમ આપણા શરીરની અંદર હાથ, પગ, માથું એ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એકલું માથું બજારમાં કે છૂટું ફરતું, કે એકલો હાથ છૂટો ફરતો, કે એકલો પગ છૂટો પડતો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. જો એ સ્વતંત્ર થઈ જાય તો એ મૃતપ્રાય થઈ જાય. પણ જો આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે, એમાં એકલો અપ કે એકલો ડાઉન ક્વાર્ક્સ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એકબીજા સાથે આ રીતે જોડાયેલા જ હોય છે અને આ રીતે પ્રોટોન, ન્યુટ્રોનનું બંધારણ તૈયાર કરતા હોય છે મિત્રો. તો આપણે આ પાઠમાં આવા વિદ્યુતભારોની વાતો કરવાની છે. મિત્રો તમે બધા જાણો જ છો કે રસાયણશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ પરમાણુની અંદર ન્યુક્લિયસમાં જેટલો પ્રોટોન રૂપી ધન વીજભાર હોય એટલો જ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોન રૂપી ઋણ વીજભાર હોય છે. વળી બધા જ ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં હોતા નથી. લઘુત્તમ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીકની કક્ષામાં હોય. એ કક્ષા ભરાઈ જાય તો પછી બીજી નવી આગળની કક્ષા બને, તો બાકીના ઇલેક્ટ્રોન એમાં ગોઠવાય. એ કક્ષા પણ ભરાઈ જાય તો આગળ નવી કક્ષા વિચારવી પડે. અને આ રીતે બધા ઇલેક્ટ્રોન પોતાની શક્તિ અનુસાર કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન ધન હોય, ઇલેક્ટ્રોન ઋણ હોય. તો આ પ્રોટોન રૂપી ધન વીજભાર ઇલેક્ટ્રોન રૂપી ઋણ વીજભારને પોતાની તરફ ખેંચી રાખતો હોય છે. એટલે આપણે કોઈ પણ પરમાણુની અંદર પ્રોટોન રૂપી ધન વીજભાર હોય, કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની હું વાત કરું. ધારો કે આ એક કક્ષા છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરતા હોય. પછી આગળની કક્ષા દોરો તો એમાં પણ કેટલાક ઇલેક્ટ્રોન ફરતા હોય. તો જો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક છે એટલે ધન ઋણને આકર્ષી રાખે. પણ જો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડો દૂર છે એટલે એ ઓછી તાકાતથી ન્યુક્લિયસ સાથે આકર્ષાયેલો હોય. ટૂંકમાં બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે ઓછા આકર્ષણ બળથી જકડાયેલો હોય છે. માટે જ્યારે તમે એક પદાર્થને બીજા કોઈ આવા પદાર્થ સાથે ઘસો, 2 પદાર્થો વચ્ચે જ્યારે ઘર્ષણની ક્રિયા થાય તો એ સંજોગોમાં ઘણીવાર પરમાણુની બહારની કક્ષાનો આવો ઇલેક્ટ્રોન, જેને થોડી ઘણી ઉર્જા મળવાથી, ઘર્ષણથી કંઈક ઉર્જા મળવાથી એ ઉર્જા મેળવીને આ કક્ષામાંથી નીકળી જતો હોય છે અને આ રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે. જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બની. જેમ તમે સોડિયમની વાત કરો મિત્રો, તો સોડિયમની બહારની કક્ષામાં સોડિયમની ઇલેક્ટ્રોનિક સંરચના 2 8 1 છે. એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. માટે જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે મિત્રો, તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની જાય. અને આ રીતે
જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ શું બની જાય? ધન બની જાય. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, જો હું ક્લોરિનની વાત કરું મિત્રો, તો ક્લોરિનનું બંધારણ પણ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો, 2 8 7. જો એની ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એ કક્ષા પૂર્ણ ભરવી હોય તો એને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય છે. એટલે એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દાખવે. એટલે જો કોઈ બીજા પદાર્થ સાથે ઘસો તો એ બીજા પદાર્થ પાસેથી એ પોતે ઇલેક્ટ્રોન મેળવી લે, અથવા કોઈ એના જેવો બીજો કોઈ પરમાણુ સમદુખ્યો જે ઇલેક્ટ્રોન ગુમાવવા માગતો હોય, દાખલા તરીકે એને સીએલના જોડે આવે તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે, સીએલને 1 મેળવવો છે, તો આ સીએલ 1 ઇલેક્ટ્રોન મેળવે તો એ સંજોગોમાં સીએલનું પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ બની જાય. એટલે આ એક વસ્તુ પણ આપણે યાદ રાખીશું, જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને, જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને. અને આ રીતે એ ઇલેક્ટ્રોનના આદાન પ્રદાનથી ધન કે ઋણ એવું એ બનતું હોય છે. તો આ ઇલેક્ટ્રોન એ વિદ્યુતભારનું એક પાયાનું કણ છે મિત્રો. પ્રોટોન પણ વિદ્યુતભારનો પાયાનો કણ છે. જેમ શરીરનો પાયાનો એકમ કોષ, એમ આપણા વિદ્યુતનો પાયાનો એકમ આ ધન વીજભારરૂપી પ્રોટોન કે ઋણ વીજભારરૂપી ઇલેક્ટ્રોન. તો આ પ્રોટોન, ઇલેક્ટ્રોન એ વિદ્યુતના પાયાના પથ્થરો છે એમ આપણે કહી શકીએ મિત્રો. અને ઘર્ષણની ક્રિયાથી આવા 12મી કક્ષાના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના લક્ષણો ધરાવે, જેના ફળ સ્વરૂપ જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એ ધન બને, પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો ઋણ બને. તો આવું ઘર્ષણથી આવા પદાર્થોને વિદ્યુતભારિત કરી શકાય. આવી બાબતની શોધનું માન ઈસવીસન પૂર્વે 1600 વર્ષ પહેલાંની વાત કરું તો ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મેલેટસને જાય છે અને એમને આવી શોધ કરેલી. એમને શરૂઆતમાં ઊન કે રેશમના કપડાં સાથે એમ્બર જેવા પદાર્થને ઘસેલો અને એ વખતે એમને જોયેલું કે આ બધા પદાર્થોને ઘર્ષણ કરવાથી કોઈ ધન વીજભારિત બનતો હતો, કોઈ ઋણ વીજભારિત બનતો હતો. અને એ બધા પદાર્થો વિદ્યુતભારિત થયા પછી જો કોઈ કાગળના ટુકડા કે બરુની થર્મોકોલની હલકી ગોળીઓ કે કોઈ રજકણોની નજીક જો આવા પદાર્થોને લઈ જઈએ તો એ બધા હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષતા જોવા મળેલા. તો મિત્રો, ઊન કે રેશમી કપડાં સાથે એમ્બર જેવા પદાર્થોને ઘસવાથી એ પદાર્થો વિદ્યુતભારિત થાય છે અને એ બધા વિદ્યુતભારિત પદાર્થો હલકા પદાર્થોને આકર્ષે છે. આવી શોધનું માન ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મેલેટસને જાય છે. આ ગ્રીસ દેશની અંદર વિદ્યુત, તો વિદ્યુત એવું નામ આ ગ્રીક દેશમાં ઇલેક્ટ્રોન ઉપરથી આ વિદ્યુત એવું નામ ઇલેક્ટ્રોસિટી બરાબર નામ આપવામાં આવેલું છે મિત્રો. દ્રવ્યની એવી ઘણી જોડીઓ છે કે જેને એકબીજા સાથે ઘસવાથી તેઓ વિદ્યુતભારિત થાય અને વિદ્યુતભારિત પદાર્થો ઘાસના તણખલા, બરુની ગોળીઓ કે કાગળના હલકા ટુકડાઓને પોતાની તરફ આકર્ષતી હોય છે મિત્રો. જો મિત્રો તમે ઘરે પણ આવી પ્રવૃત્તિ કરી શકો. તમે કોઈ પેન લો, રેનોલ્ડ્સ કે ગમે તે આવી કોઈ પેન લો, એ પેનને સૂકાવારમાં ઘસો, પછી એ પેનને તમે કોઈ નાના નાના કાગળના ટુકડા કે હલકા રજકણો તણખલોની જોડે આમ લઈ જશો તો એ કાગળના ટુકડા આ પેન તરફ આકર્ષાય છે. તો એનું કારણ પણ મિત્રો આ વિદ્યુત ભાર છે. આપણા પુસ્તકમાં લખ્યું છે કે કોઈ કાગળ લઈ એ સફેદ કાગળની તમે નાની નાની પટ્ટીઓ બનાવો. કાગળની પાતળી લોબી પટ્ટીઓ કાપો, પટ્ટીઓ થોડી ઘણી ભેગી કરો અને આવી લોબી પાતળી પટ્ટીઓ પર ઇસ્ત્રી ઘસો તો ઇસ્ત્રીના ઘર્ષણથી પટ્ટીઓ વિદ્યુતભારિત થશે. પછી તમે એ પટ્ટીઓનું ઝુમખું પકડીને કોઈ ટીવીના સ્ક્રીનની નજીક કે કોઈ કમ્પ્યુટરના મોનિટરની નજીક તમે આમ લઈ જશો તો થોડી વાર માટે એ પટ્ટીઓ આમ પડદા તરફ સ્ક્રીનને ચોંટી જતી તમને જોવા મળશે મિત્રો. તો એ વખતે આપણને નવાઈ લાગશે, પણ આના માટે વિદ્યુત ભાર જવાબદાર છે મિત્રો. વ્યવહારમાં આપણે ઘણા પ્રયોગો કરી શકીએ.
દાખલા તરીકે આપણી પાસે ઊન કે રેશમનું કપડું છે, ઊન કે રેશમનું કપડું છે. જો તમે એક કાચનો સળિયો લો, નમૂના રૂપિયા તો ખાલી પેન છે, પણ તમે એક કાચનો સળિયો લો, એ કાચના સળિયાને ઊન સાથે કે રેશમ સાથે આમ ઘસો તો આ બંને અવાહક પદાર્થો વચ્ચે ઘર્ષણની ક્રિયા થવાથી કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનતો હોય છે અને પેલું રેશમ કે ઊનનું કપડું ઋણ બનતું હોય છે. તમે જો આવા બે સળિયા તૈયાર કરી અને એ બે સળિયાને આ રીતે નજીક લાવો, જો અહીંયા તમને આકૃતિ, એમાં એક સ્ટેન્ડ ઉપરથી એક કાચનો સળિયો અને આ બીજો એક કાચનો સળિયો જે પેલા ઊન કે રેશમ સાથે આપણે ઘસેલા છે, એવા બે સળિયાઓને જો એકબીજાને નજીક લાવીએ તો આ સળિયો પેલા સળિયાથી દૂર જતો જોવા મળ્યો. એનો મતલબ કે બંને વચ્ચે અપાકર્ષણ બળ થતું જોવા મળ્યું. જો તમે કોઈ પ્લાસ્ટિકનો સળિયો લો અને એવા સળિયાને કોઈ બિલાડીના ચામડા કે ફર રેસાવાળી સપાટી સાથે ઘસો તો એ સંજોગોમાં પણ પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુતભારિત થાય છે. પણ મિત્રો યાદ રાખજો, પહેલાંમાં કાચનો સળિયો ધન બનતો હતો, આની અંદર પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા કરે છે. અને એ રીતે પ્લાસ્ટિકનો સળિયો ઋણ અને બિલાડીનું ચામડું કે પેલી ફરવાળી સપાટી ધન બને છે. જો તમે આવા બે પ્લાસ્ટિકના સળિયા વીજભારિત કરીને નજીક લાવશો તો એ પણ એકબીજાથી દૂર જતા જોવા મળે, અપાકર્ષતા જોવા મળે. પરંતુ પેલો એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો જો એકબીજાની નજીક લાવશો તો એ બે નજીક આવતા જોવા મળ્યા. તો આ પ્રયોગો ઉપરથી એવું કહી શકાય કે સમાન વીજભારો ધરાવતા સળિયાઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને વિજાતીય વીજભારો ધરાવતા સળિયાઓ વચ્ચે આકર્ષણ થાય છે. જો તમે ઊન, તો આપણે હાલ જ વાત કરી કે કાચનો સળિયો ધન બને, ઊન કે રેશમનું કપડું ઋણ બને. જો તમે આવા બે રેશમના ટુકડા નજીક લાવો તો એ અપાકર્ષણ થાય, બે ઊનના ટુકડા નજીક લાવો તો એ અપાકર્ષણ થાય. પણ જો તમે પેલો કાચનો સળિયો ઊનની નજીક લાવશો તો આકર્ષણ થશે, કારણ કે એક ધન છે ને એક ઋણ છે. એ રીતે પ્લાસ્ટિકનો સળિયો મિત્રો કેવો બને છે? તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે અને પેલું બિલાડીનું ચામડું કે કોઈ ફરવાળી સપાટી, રેસાવાળી સપાટી, તો એ રેસાવાળી સપાટી જે ધન બને, બરાબર. તો એ સંજોગોમાં પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને તો બે ઋણ સળિયા પણ એકબીજાને અપાકર્ષે. જો તમે પ્લાસ્ટિકનો સળિયો અને કાચનો સળિયો નજીક લઈ જશો તો એકબીજાને આકર્ષશે. જો તમે બિલાડીના ચામડા અને રેશમના કપડાં જોડે લઈ જશો તો બિલાડીનું ચામડું ધન ને રેશમનું કપડું ઋણ હોવાથી આકર્ષણ થાય. તો આ રીતે આવા બધા પ્રયોગો કરીને આપણે આવું બધું સમજી શકીએ કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. અહીં આપણે આ યાદ રાખીશું, કાચના સળિયાને ઊન કે રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન અને રેશમનું કપડું ઋણ બને, જ્યારે પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા કે કોઈ ફરવાળી સપાટી સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે અને બિલાડીનું ચામડું કે ફરવાળી સપાટી ધન બને છે. મિત્રો, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે મિત્રો. તો આ લેક્ચરમાં આપણે આટલી વાત સમજીએ. હવે બાકીની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું મિત્રો.